થરાદ શહેરની મુખ્ય બજારમાં સફાઈની હાલત દયનીય બની ગઈ છે। ચાચર ચોક અને હનુમાન મંદિરના પાછળના ભાગમાં વેપારીઓ દ્વારા જાહેર માર્ગો પર કચરો અને ગંદકીના ઢગલા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને જન આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે। પ્રાપ્ત માહિતી મુજબ વેપારીઓ દુકાનોમાંથી નીકળતો કચરો સીધો જાહેર માર્ગ પર ફેંકી રહ્યા છે। મેણિયા, પૂંઠા, પ્લાસ્ટિકની થેલીઓ, કાગળના કચરા અને અન્ય અશુદ્ધ વસ્તુઓ ખુલ્લામાં નાખવામાં આવી રહી છે। આ સ્થિતિને કારણે માર્ગ પરથી પસાર થનારા નાગરિકો તેમજ આસપાસના રહેવાસીઓને ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે। ત્યારે તાજેતરમાં જિલ્લા કલેક્ટર દ્વારા થરાદ નગરમાં ખુલ્લી જગ્યાઓ પર કચરો નાખવા પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જાહેર કર્યો હતો। તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે દરેક વેપારીએ પોતાનો કચરો નગરપાલિકાના નિર્ધારિત સ્થળે જ આપવાનો રહેશે, પરંતુ થરાદના કેટલાક વેપારીઓ આ નિયમને અવગણીને જાહેર રસ્તા પર કચરો નાખી રહ્યા છે, જે શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને ઠેકાણે લગાડે છે। આ વર્તનને પગલે નાગરિકો વચ્ચે રોષ ફેલાયો છે અને તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। હનુમાન મંદિરના પાછળના ભાગમાં નાખવામાં આવતા કચરામાં પ્લાસ્ટિક અને મેણિયા, પૂંઠા જેવી વસ્તુઓ પશુઓ દ્વારા ખાઈ લેવામાં આવે છે અને આ કારણે અનેક ગાયો, અબોલ પશુઓને આરોગ્ય સંબંધિત તકલીફો ઊભી થઈ રહી છે। પશુ પ્રેમી સંસ્થાઓએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને તંત્રને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે। સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓના જાગૃત વર્ગે તંત્રને અપીલ કરી છે કે નિયમ તોડનારા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય અને નગરમાં સ્વચ્છતા જળવાય। થરાદ નગરપાલિકા સ્વચ્છતા વિભાગે પણ આગામી દિવસોમાં ખાસ અભિયાન ચલાવી કચરો દૂર કરવાનો નિર્ણય લીધો હોવાનું પણ જાણવા મળે છે।